JMB friends, welcome to all YouTube channel of JMB Group of School, Standard 9 and 10. Welcome to English Grammar. મિત્રો ધોરણ 9 અને 10 ની અંદર તમારે પૂછાતો પ્રશ્ન કે જેની અંદર કંજક્શન જે છે એના ઉપયોગ દ્વારા તમારે જે સેન્ટેન્સ આપેલા હોય છે એને તમારે જોડવાના હોય છે. તો કંજક્શન એટલે શું થશે? હવે સામાન્ય રીતે આપણે કંજક્શનનો ઉપયોગ ક્યારે કરીએ છીએ તો કે બે વાક્ય જે છે એને જોડવા માટે. તો કંજક્શન એટલે શું? તો એના ડેફિનેશનમાં એવું કહી શકાય કે કંજક્શન એટલે બે અલગ અલગ કોઈ શબ્દ સમૂહ આપેલા છે અથવા તો બે વાક્ય આપેલા છે. તો એ બે વાક્ય અથવા શબ્દ સમૂહને જોડવા માટે તમે જે શબ્દનો ઉપયોગ કરો છો તેને શું કહેશું? આપણે કંજક્શન કહેશું. તો એવું કહી શકાય જે શબ્દ બે વાક્યોને કે શબ્દ સમૂહોને જોડે તેવા શબ્દને શું કહેશું? કંજક્શન કહેવાય છે. બરાબર. હવે બે વાક્યો છે અથવા તો કોઈ એવો શબ્દ સમૂહ આપેલો છે કે જે શું પ્રદર્શિત કરતું હોય તો કે આ કંજક્શન થ્રુ તમે એ બે સેન્ટેન્સને જોડી શકો છો. તો એને આપણે કંજક્શન તરીકે ઓળખીએ છીએ. તો આવા ધોરણ 9 અને 10 ની અંદર તમને પૂછાય છે 3 માર્ક્સની અંદર મિત્રો તમને પૂછે છે કે કંજક્શનના ઉપયોગ દ્વારા તમારે સેન્ટેન્સ જે આપેલું છે એ બંને સેન્ટેન્સ કેવું છે એટલે કે એની અંદર કેવા ઓબ્જેક્ટ આપેલા છે. કારણ કે દરેકે દરેક કંજક્શનનો ઓબ્જેક્ટ એનો હેતુ છે અલગ થશે. તો એ હેતુના આધારે તમારે એને લગતું જે કંજક્શન છે એનો ઉપયોગ કરી અને તમારે વાક્ય જે છે અથવા તો કોઈ શબ્દ સમૂહ આપેલો છે તો કોઈ ક્લોઝિસ છે તો એને તમારે જોડવાનું રહેશે. તો આવા કેટલા પ્રકારના કંજક્શન છે કે જેના થ્રુ તમે બે સેન્ટેન્સ છે એને જોડી શકો છો. તો જોઈએ મિત્રો કેટલા કંજક્શન છે. તો એની અંદર આવશે પહેલા સો, therefore અથવા hence. બરાબર, જેનો મતલબ થશે તેથી. ત્યારબાદ છે મિત્રો because, for, since, though, although, even though, even if. ત્યારબાદ છે that. આનો મતલબ શું થશે? કારણ કે. though although નો મતલબ શું થશે? તેમ છતાં અથવા છતાં પણ. that નો મતલબ થાય કે એટલે એનો ઉપયોગ જાણ કરવા માટે. બરાબર. ત્યારબાદ છે yet, still અને but. ત્યારબાદ આવશે yet, still, but, that, though, although, because, so, therefore અને hence. હવે જો મિત્રો આની અંદર મેં એક સાથે ઘણા બધા લખેલા છે તેનો મતલબ એવો થશે કે આ તમામે તમામનો ઉપયોગ એક વાક્યની અંદર તમે કોઈ પણ રીતે કરી શકો છો. બરાબર. ત્યારબાદ આવશે તમને આપેલા છે આફ્ટર અને બિફોર, પછી છે આઇધર ઓર નેધર નોર. આફ્ટર, બિફોર, આઇધર ઓર
neither nor, both and, not only but also. હવે જો મિત્રો either or, neither nor, both and. both and એટલે શું થશે તો કે બંને, બરાબર. પછી after એટલે શું થશે પછી, before એટલે પહેલા, either or એટલે બે માંથી એક, neither nor એટલે બે માંથી એક. એલિયટ બટ સ્ટીલ આપ્યો છે, એનો મતલબ થશે પરંતુ અથવા પણ. હવે નોટ ઓન્લી બટ ઓલ્સો, માત્ર આ નહીં પરંતુ આ પણ. જો નોટ ઓન્લી માત્ર આ નહીં પરંતુ આ પણ. ત્યારબાદ આવશે ધ્યાન. ધ્યાનનો મતલબ શું થશે અહીંયા ના કરતા, તમારી ડિગ્રી માટે વપરાય છે. અને ત્યારબાદ આવે છે તમારા તમામે તમામ WH એટલે એની અંદર who, what, which, where, whom, whose, how. બરાબર. તો આટલા પ્રકારના જે છે ઓર અને એન્ડ. ઓર એટલે શું થાય અથવા, અને એન્ડ એટલે, બરાબર. તો આટલા પ્રકારના કંજક્શન જે છે કે જેનો તમારે ઉપયોગ શેની માટે કરવાનો છે તો કે બે શબ્દ કે બે વાક્યને જોડવા માટે તમે આમાંથી કોઈ પણ પ્રકારના એટલે કે વાક્યનું જે પ્રકારનો શું હોય તો કે ભાવ હોય અથવા તો વાક્યની અંદર એવા પ્રકારનું તમને કોઈ નાઉન આપેલું છે કે કોઈ એવા પ્રકારના તમને ઓબ્જેક્ટ આપેલા છે તો એને અનુલક્ષીને તમે કંજક્શનનો ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે આને એક પછી એક ડીપમાં સમજીએ કે આપણને કેવા પ્રકારનું જે છે એ કંજક્શનનો ઉપયોગ કરી શકાય છે. તો પહેલું છે સો, therefore અને hence. તો એનો મતલબ શું થશે મિત્રો? તો આપણે જોયું કે એનો મતલબ થશે તેથી અથવા તો જેથી, જે કારણ દર્શક અને પરિણામ દર્શક હોય છે. therefore અને hence એનો મતલબ થશે તેથી અથવા તો જેથી. બરાબર. હવે શું હશે? તો મિત્રો પરિણામ બતાવવા વાક્યની સાથે જો તેથી મતલબ થાય એટલે મતલબ આપણે શું કરીએ છીએ તો કે પરિણામ દર્શાવવા વાક્યની સાથે મૂકવામાં આવે છે. હવે ક્યારે આવે છે તો કે ઘણી વખત વાક્યની વચ્ચે પણ મુકાય છે અને વાક્યની શરૂઆતમાં પણ મુકાય છે. પરિણામ દર્શક. બરાબર. હવે જો સો એટલે શું થશે? તેથી થશે. તો કારણ દર્શક આપેલું હોય પછી તમને કોઈ એવું સેન્ટેન્સ છે કે જેનું પરિણામ દર્શાવતું હોય તો ત્યાં કહી શકાય કારણ દર્શક છે અને અહીંયા તમને એનું પરિણામ દર્શક કોઈ સેન્ટેન્સ આપેલું છે. બરાબર સમજો મિત્રો. કારણ દર્શક છે અને સાથે તમને કોઈ એનું પરિણામ જે છે આપેલું છે. તો હવે મિત્રો કારણ અહીંયા છે અને આ સેન્ટેન્સ
સેન્ટેન્સની અંદર શું હશે તો કે એનું પરિણામ આપેલું હશે. તો એવું કહી શકાય કે અહીંયા આપણે સો નો ઉપયોગ કરવો પડે. બરાબર. જો ફોર એક્ઝામ્પલ તરીકે તમને વાક્ય અહીંયા સમજાવું કે કોઈ કારણ છે અને તમને પરિણામ આપેલું છે. જો મિત્રો, માધુરી ઇઝ પ્રીટી. આ શું છે? કારણ. કેમ તો કે એ પ્રીટી છે, સુંદર છે. અહીંયા હું આપેલું કે બધા એને લવ કરે છે, મતલબ ચાહે છે, એનું પરિણામ છે. તો આપણે અહીંયા વાક્યની અંદર શું મૂકી શકીએ? સો માધુરી પ્રીતિ છે તેથી લોકો તેને ચાહે છે. તો આ એનું કારણ છે અને અહીંયા તમને પરિણામ આપેલું છે. બરાબર છે. હવે ઘણી વખત તમને આ રીતે પણ આપેલું હોય મિત્રો, પેલા પરિણામ દર્શક હોય, બરાબર, અને પરિણામ દર્શક હોય તો અહીંયા તમને શું આપેલું હોય તો કે કારણ દર્શક. બરાબર. પછી ઘણી વખત વાક્યની શરૂઆતમાં આપેલું હોય તો બ્લેન્ક અહીંયા હોય અને સાથે તમારે કારણ દર્શક અને પરિણામ દર્શક જે છે એ વાક્યને અનુલક્ષીને બનતા હોય. હવે ફોર એક્ઝામ્પલ તમને સમજાવું, સોનું ઉદાહરણ લીધું. હવે વાત કરીએ ધેરફોર ની, તો વાક્ય આ રીતે બનાવીએ. work hard, he get first prize. ઈ મહેનત કરે છે, વર્ક હાર્ડ કરે છે, એટલા માટે તેથી એને પહેલો નંબર મળે છે. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરી શકીશું મિત્રો? therefore, તેથી. બરાબર. હવે હેન્સ નો ઉપયોગ કરવો છે તો એની માટે મેં કીધું કે વાક્યની શરૂઆતમાં પણ આવે છે અને વાક્યની વચ્ચે પણ મુકાય છે. બરાબર. I was hunger, હું ભૂખ્યો હતો તેથી. તો વાક્ય મારું શું બનશે? અહીંયા શું મૂકીશું? I was hunger, hence I ate an apple. બરાબર છે. તો વાત ખાલી માત્ર એટલી સમજવાની છે કે તમને કોઈ પણ કારણ દર્શક આપેલું છે, કોઈ પરિણામ દર્શક છે, વાક્યની શરૂઆતમાં પણ હોઈ શકે અને વાક્યની પછી પણ હોઈ શકે. તો પરિણામ બતાવવા માટે જે છે એ તમારે પરિણામ દર્શાવવા વાક્યની સાથે શું મુકાય છે તો કે so, therefore, hence, એટલે કે જેથી અને તેથી આનો ઉપયોગ તમે કરી શકો છો. બરાબર. હવે ત્યાર પછીનો ટોપિક જોઈએ મિત્રો. એની અંદર છે because. because, since અને for. બરાબર. આનો મતલબ મેં તમને કીધો તો શું થશે તો કે કારણ કે. બરાબર. હવે કારણ કે શબ્દ છે મતલબ શું હશે અહીંયા તો કે કોઈ રીઝન આપેલું છે. તો આનો મતલબ શું થાય તો કે આનો ઉપયોગ તમે ક્યારે કરી શકો છો? કારણ બતાવવા. ખાસ યાદ રાખજો મિત્રો, તમે જ્યારે આની પહેલા ભણ્યા એનો ઉપયોગ તમે ક્યાં કરી શકો છો તો કે પરિણામ બતાવવા માટે. અને આનો ઉપયોગ તમારે ક્યાં કરવાનો છે તો કે કારણ જે છે because આપેલું છે એટલે તમે કારણ દર્શાવવા માટે આનો ઉપયોગ કરી શકશો. આ પણ ક્યાં આવશે તો કે વાક્યની
શરૂઆતમાં અથવા વાક્યની વચ્ચે આવી શકે છે. એટલે જો તમને આપેલું હોય કે પરિણામ દર્શક છે વાક્ય પહેલું, તો પછીનું વાક્ય કેવું હશે? કારણ દર્શક હશે. બરાબર. અને જો તમને શરૂઆતમાં આપેલું હોય તો પહેલું વાક્ય કેવું હશે? કારણ દર્શક. અને પછી વાક્ય તમને પરિણામ દર્શક જે છે આપેલું હશે. બરાબર. હવે તમને ઉદાહરણ સમજાવું. ફોર એક્ઝામ્પલ તરીકે મારે બીકોઝ નો ઉપયોગ કરવો છે. બરાબર. કારણ કે I did not go to school. I was ill. જો હું શાળાએ ગયો નથી. આ શું છે તમારું? શું આપેલું છે મિત્રો? પરિણામ. કે શાળાએ ગયો નથી. તો એનું કારણ શું છે? I was ill. એટલે કે હું શું હતો? તો કે બીમાર હતો. તો હવે મારે ઉપરના વાક્યની અંદર વાક્ય જોડવું છે, તો હું શેનો ઉપયોગ કરી શકું? because નો ઉપયોગ કરી શકું છું. તો તમને સેન્ટેન્સ બે આપેલા, I did not go to school અને I was ill. તો હવે બે વાક્યને જોડું તો મારું સેન્ટેન્સ શું બને? I did not go to school because I was ill. હું શાળાએ ગયો નથી. તો એનું કારણ શું છે? તો કે હું બીમાર હતો. તમારે since નો ઉપયોગ શરૂઆતમાં કરવો છે. બરાબર. તો હું શરૂઆતની અંદર વાક્ય જ્યારે હું બનાવીશ ત્યારે હું વાક્ય મારું કઈ રીતે આપેલું છે? તો કે ફોર એક્ઝામ્પલ એવું કહું, કોહલી પ્લેડ વેલ. મારું એક સેન્ટેન્સ અહીંયા પૂરું થાય છે. પછી એવું છે ઇન્ડિયા વોન ધ લાસ્ટ મેચ. ઇન્ડિયા વોન ધ લાસ્ટ મેચ. બે સેન્ટેન્સ છે. તો કોહલી પ્લેડ વેલ, કોહલી સારું રમ્યો હતો. ઇન્ડિયા વોન ધ લાસ્ટ મેચ એટલે ઇન્ડિયા જે છે એ સારી એની લાસ્ટ મેચ હતી એ જીતી ગઈ. તો હવે જુઓ આ જીતી ગઈ શું છે? અહીંયા પરિણામ આપેલું છે. બરાબર છે. અને સારું રમ્યો હતો એ શું છે? એનું કારણ છે. તો હવે કારણ છે અને પરિણામ છે. તો જો અહીંયા આગળ ખાલી જગ્યા આપેલી છે કારણ અને પરિણામ. તો અહીંયા વાક્યની શરૂઆતમાં હું શું મૂકી શકું? તો કે hence. since મૂકી શકું. શું મૂકી શકું? since કોહલી played well એટલે કે કોહલી સારું રમ્યો હતો કારણ કે. બરાબર. શા માટે? તો કે ઇન્ડિયા વોન ધ લાસ્ટ મેચ, એને જીતવી હતી. બરાબર. હવે મારે for નો ઉપયોગ કરવો છે તો એને પણ હું શરૂઆતમાં મૂકું તો વાક્ય મારું કઈ રીતે બનશે? You are clever. બરાબર. તું હોશિયાર છો. એક સેન્ટેન્સ અહીંયા પૂરું થાય છે. You are clever. You can give good answer. બરાબર. તું હોશિયાર છો કારણ કે you can give good answer. તો એ મારે વાક્યને બંધ બેસતું બેસાડવું હોય તો શું for you are clever. બરાબર. તું સારો આન્સર આપી શકે છે કારણ કે you are clever. તો અહીંયા હું મારા વાક્યની અંદર શરૂઆતમાં હું મૂકી શકું? for. બરાબર. યાદ રાખજો મિત્રો, because, since અને for. તો અહીંયા મારું વાક્ય છે you are clever. તું હોશિયાર છો. you can give good answer. તું સારો જવાબ આપી શકે છે. બરાબર. આ શું છે? એનું પરિણામ છે. બરાબર. આ એનું આપેલું છે? પરિણામ આપેલું છે અને આ એનું કારણ છે. તું સારો જવાબ આપી શકે છે. પરિણામ છે. કારણ શું છે? તો કે તું હોશિયાર છે. તો આ રીતે મિત્રો અલગ અલગ પ્રકારના તમારા જે કંઈ તમને આપેલા છે એ તમામે તમામ જે છે કન્જંક્શનનો આ રીતે જ આપણે ઉપયોગ કરવાના છીએ. બરાબર. પછીનો આપણને શું આપેલું હતું? તો કે though, although, even if.
તમને આપેલું છે એન્ડ અને ઓર, એનો ઉપયોગ શીખીએ મિત્રો. એન્ડ, એન્ડ નો મતલબ શું થશે? બરાબર. તો હવે હું એન્ડ નો ઉપયોગ ક્યારે કરી શકું? તો કે બે સમાન કર્તા મને આપેલા છે, એટલે કે કોઈ બે સમાન બાબતોને મારે દર્શાવવાની છે, ત્યારે વાપરી શકીશ. બે સમાન બાબતોને દર્શાવવા અથવા તો ઉમેરો કરવા માટે હું શેનો ઉપયોગ કરી શકું છું? તો કે એન્ડ નો ઉપયોગ કરી શકું છું. હવે બે સમાન બાબત એટલે શું હશે? તો કે એની અંદર તમને શું આપેલું હોય? બે સમાન કર્તા હોય, બરાબર. પછી તો કે બે સમાન કોઈ પણ પ્રકારની તમને વસ્તુને અનુલક્ષીને, મતલબ બે સમાન કર્મ આપેલા હોય, તમને બે સમાન વિશેષણ આપેલા હોય, અથવા તો બે સમાન તમને શું આપેલા હોય? ક્રિયાપદ આપેલા હોય, બરાબર. તો આ દરેકને તમારે એક્સપ્રેસ કરવા છે, તો એની માટે તમે શેનો ઉપયોગ કરી શકો છો? એન્ડ નો ઉપયોગ કરી શકો છો, બરાબર. હવે વાત કરી ઉમેરો કરવા માટે, પણ પછી જોઈએ. પહેલાના ઉદાહરણ જોઈએ કે તમારે શું કરવાનું છે? તો કે બે સમાન કર્તા આપેલા છે, તો એ બે સમાન કર્તા મતલબ શું થશે? તો હું કહી શકું, અહીંયા ઉદાહરણ આપેલું છે, રિયા ઇઝ અ ડાન્સર, અને પછી આપેલું છે નીલમ ઇઝ અ ડાન્સર, બરાબર. હવે જો સમાન કર્તાની વાત કરી છે મેં, એટલે બંનેની ક્રિયા સેમ થતી હોય, તો હવે હું રિયા, બંનેના વાક્યને જોડવા શું વાપરી શકું? તો કે રિયા એન્ડ નીલમ આર શું છે? ડાન્સર, બરાબર. તો મારા બે કર્તા જે છે એને જોડવા માટે મેં શેનો ઉપયોગ કર્યો છે? એન્ડ નો ઉપયોગ કર્યો છે, બરાબર. હવે સમાન કર્મ આપેલું છે, નેહા સિંગ અ સોંગ, અને એવું કહું, નેહા સિંગ અ પોયમ. હવે જો કર્મ બે છે, કયા કયા? સોંગ અને પોયમ. તો બે કર્મને જોડું તો હું શું કહી શકું? નેહા સિંગ, શું આવશે? નેહા સિંગ્સ સોંગ એન્ડ પોયમ, બરાબર. તો હવે મેં અહીંયા એન્ડ થી વાક્યને જોડ્યું છે. બે કર્મ છે, સોંગ અને પોયમ, એટલે કે ગીત અને પોયમ, એ બંને નેહા ગાય છે, બરાબર. હવે સમાન વિશેષણ આપેલું હોય, જો સમાન વિશેષણની વાત કરીએ, બરાબર. તો સમાન વિશેષણની અંદર તમને આપેલું છે ધ્રુતિ ઇઝ બ્યુટીફુલ, અને પછી છે ધ્રુતિ ઇઝ ટેલેન્ટેડ, બરાબર. તો હવે જો વિશેષણ છે કોના? ધ્રુતિના. કયા? તો કે બ્યુટીફુલ છે અને ટેલેન્ટેડ છે. તો હવે આ બંને વાક્યનું એક બનાવું તો હું શું કહી શકું? ધ્રુતિ ઇઝ બ્યુટીફુલ એન્ડ ટેલેન્ટેડ. ખ્યાલ આવે છે મિત્રો? તો બ્યુટીફુલ અને ટેલેન્ટેડ ને જોડવા માટે મેં કંજક્શન તરીકે શેનો ઉપયોગ કરેલો છે? તો કે એન્ડ નો ઉપયોગ કરેલો છે. હવે સમાન ક્રિયાપદ આપેલું છે, બરાબર. તો સમાન ક્રિયાપદની અંદર છે
માયા ઇઝ. હવે ક્રિયાપદ લેવાનું છે. માયા ઇઝ સિંગ અ સોંગ સિંગ અને ડાન્સ. તો શું આવશે? તો કે માયા ઇઝ સિંગ એન્ડ ડાન્સ ઓન પોએમ. બરાબર. તો સિંગ એન્ડ ગાવું અને ડાન્સ કરવું બંને માટે મેં ક્રિયાપદ બંને જે છે એને જોડવા માટે મેં શેનો ઉપયોગ કરેલો છે? તો કે એન્ડ કન્જક્શન જે છે એનો ઉપયોગ કરેલો છે. બરાબર છે. હવે વાક્યની અંદર તમને ઓર આપેલું હશે. શું આપેલું હશે? ઓર. ઓર નો મતલબ શું થશે? અથવા. બરાબર. તો આને વાપરી ક્યારે શકો? તો કે વિકલ્પ કે પસંદગી કરવાની છે. વિકલ્પ કે પસંદગી દર્શાવવા માટે તમારે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે ઓર કન્જક્શન નો ઉપયોગ કરવાનો છે. બરાબર. તો હવે કેવી વસ્તુ આપેલી હોય, કેવા તમને ઓબ્જેક્ટ આપેલા હોય કે જેના થ્રુ તમે કોઈ વિકલ્પ છે અથવા તમારે કોઈની પસંદગી કરવાની છે તો ઓરના કન્જક્શન દ્વારા તમે એ સેન્ટેન્સ પૂરું કરી શકો છો. તો ફોર એક્ઝામ્પલ તમને અહીં આપેલું છે will you what will you take? તમે શું લેશો? હવે ઓપ્શનમાં આપેલું છે ટી ઓર કોફી. બરાબર. તો વિકલ્પ છે ને તમારી પાસે શેનો? તમે શું લેશો? ચા અથવા તો કોફી. એટલે કે બેમાંથી એક વસ્તુ જે છે એને તમારે પસંદગી કરવાની છે. બરાબર. હવે કોઈ બે એવા સેન્ટેન્સ આપેલા છે કે બંનેની અંદર સેમ પ્રકારનો ઓબ્જેક્ટ છે. ફોર એક્ઝામ્પલ પ્રીતિ હેઝ મેડ ધીસ મિસ્ટેક અને પછી આપેલું છે નેહા હેઝ મેડ ધીસ મિસ્ટેક. હવે આમાં ખબર નથી કે કોણે મિસ્ટેક કરી છે તો ઓપ્શન તરીકે હું શું લઈ શકું? તો કે પ્રીતિ ઓર નેહા have made this mistake. બરાબર. એટલે કે કાં તો પ્રીતિએ કરી છે ને કાં તો નેહાએ કરી છે અને એને જોડવા માટે મેં ઓર કન્જક્શન નો ઉપયોગ કરેલો છે. બરાબર. ત્યાર પછીના કન્જક્શન ની વાત કરીએ તો આવશે that. that નો મતલબ શું થાય છે? કે પણ શેની માટે? તો કે જાણ કરવા બાબતે. હવે તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન આપવી છે અથવા તો કોઈ વસ્તુની તમારે જાણ કરવી છે કે માની લો કે આ એ છોકરો છે કે એ આટલા પ્રકારના એડવર્બ અથવા તો આટલા પ્રકારના ટેન્સ જાણે છે. બરાબર. તો એ વસ્તુની જાણ કરવા માટે શું વપરાય છે? હવે આની અંદર સીધું ઉદાહરણ જ લઈએ કે all of know that Samir is ill
બરાબર. હવે જો ઓલ ઓફ નો સમીર ઇઝ ઇલ, તો જાણ કરવાની છે કે આપણે બધા જાણીએ છીએ કે કંજક્શન તરીકે કે સમીર બીમાર છે. બરાબર. તો અહીંયા હું શેનો ઉપયોગ કરીશ તો કે that નો. all of know that સમીર is ill. બરાબર. હવે તમારે બીજી વાતની જાણ કરવી છે. I know you are innocent. બરાબર. તો I know that હું જાણું છું કે you are innocent. કે તું કેવો છે? એકદમ innocent છે, એટલે કે એકદમ નિર્દોષ છે. બરાબર. એટલે બે બાબતની એને શું કરી? જાણ કરી છે. everybody says that. હવે જો તમે ઇનડાયરેક્ટ સ્પીચ નું કોઈ સેન્ટેન્સ હોય તો પણ તમે કંજક્શન તરીકે શેનો ઉપયોગ કરો છો? that નો ઉપયોગ કરો છો. everybody says, શું કહે છે દરેક લોકો? કે બંસી will stand first. બરાબર. તો દરેક લોકો એવું કહે છે કે, શું કહે છે? અહીંયા શું આવશે? that. everybody says that બંસી will stand first. હવે યાદ રાખજો મિત્રો, તમને બ્લેન્ક આપેલી હશે નહીં, પણ બે સેન્ટેન્સ આપેલા હશે. everybody says એક સેન્ટેન્સ પૂરું થાય અને બીજું સેન્ટેન્સ શું આપેલું હોય તો કે બંસી will stand first. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે દરેક લોકો કહે છે કે બંસી પહેલા નંબર પર આવશે. તો આ વસ્તુને શું કરેલી છે? અહીંયા જાણ કરેલી છે. અહીંયા પણ જાણ કરેલી છે કે you are very innocent. સમીર ઇલ છે એ બાબતની પણ શું કરેલી છે? જાણ. એટલે આ બાબતને સૌથી વધારે ધ્યાનમાં રાખજો કે કોઈ પણ બાબત જે છે એને જો તમારે જાણ કરવા તરીકે જો તમે યુઝ કરો છો તો તમારે that કંજક્શનનો ઉપયોગ કરવાનો છે. બરાબર. હવે વાત કરીએ ધો અને અલ્ધોની. કયા આપેલા હતા? ધો, અલ્ધો, even though અને even if. બરાબર. આ બધાનો મતલબ શું થતો? એમ છતાં, અથવા છતાં. બરાબર. તો હવે બે વાક્ય વચ્ચે શું હશે? તો તેમ છતાં. મતલબ શું હશે? તો કે બે વાક્યની વચ્ચે વિરોધાભાસ હશે. શું આપેલું હશે? વિરોધાભાસ. બે વાક્યની વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે તમારે ધો અલ્ધોનો ઉપયોગ કરી શકો છો. અને બીજી વસ્તુ આ ક્યારે આવશે? તો કે વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અથવા તો વચ્ચે પણ તમે મૂકી શકો છો. બરાબર. હવે તમારે શું કરવાનું છે તો કે બે સંયોજક છે જે કે બે વાક્ય વચ્ચેનો વિરોધાભાસ ઊભો કરતા હોય. બે વાક્ય હશે, બંને વાક્ય કેવો હશે તો કે એકબીજાના ઓપોઝિટ હશે. તો હવે એને તમારે જોડવા માટે ધો અલ્ધોમાંથી તમારે કોઈ પણ પ્રકારનું કંજક્શન લેવાનું રહેશે. માય ફાધર કેન રન ફાસ્ટ. ફોર એક્ઝામ્પલ સમજો. My father can run fast. બરાબર. મારા પિતા ઝડપથી દોડી શકે છે. He is old. હવે જો વિરોધાભાસ છે શું તો કે ઝડપથી દોડે છે અને વૃદ્ધ છે, ઓલ્ડ છે. તો વિરોધાભાસ છે ને, કારણ કે વૃદ્ધ છે એ ઝડપથી દોડી શકવાના નથી. તો હવે આ વાક્યને કંજક્શન તરીકે કઈ રીતે જોડું? તો અલ્ધોનો ઉપયોગ અહીંયા કરી શકું છું. તો મારું વાક્ય શું બનશે? માય ફાધર કેન રન ફાસ્ટ although. although એટલે છતાં પણ. તો મારા ફાધર જે છે he is કેવા છે? old. he is
અહીંયા કંજક્શન તરીકે અંધોનો ઉપયોગ કરેલો છે. હવે વાક્યની શરૂઆતમાં આપેલું હોય તો I work hard, ફોર એક્ઝામ્પલ I work hard, મેં સખત મહેનત કરી છે. I could not success, I couldn't. હવે જો વિરોધાભાસ ક્યાં છે? મહેનત બહુ કરી છે પણ એને સક્સેસ મળી નથી. અને વિરોધાભાસ ન હોય તો ખરેખર હકીકત શું હોય કે તમે મહેનત કરો તો સફળતા મળવાની છે, પણ અહીંયા મહેનત કરી છે છતાં પણ સક્સેસ મળી નથી. તો એનું જે મહેનત કરવા માટેનું કારણ છે એની સાથે આપણે શું મૂકી શકીએ તો કે ધોનો ઉપયોગ આપણે કરી શકીએ કે ધો I work hard, મેં મહેનત કરી છતાં પણ I could not success, પણ હું સફળ થયો નહીં. બરાબર. હવે અહીંયા એવું પણ લખી શકો વાક્યની અંદર The rain started, વરસાદ શરૂ થઈ ગયો હતો. પછી વાક્યની અંદર તમને આપેલું છે પછીનું વાક્ય I went to. વરસાદ ચાલુ થઈ ગયો તો છતાં પણ અહીંયા તમે even if નો ઉપયોગ કરી શકો છો. The rain started even if I went to the temple. વાક્યની શરૂઆતમાં even if લ્યો તો પણ ચાલે. even if I went to temple, the rain had started. બરાબર છે. તો આટલા પ્રકારના જે કંજક્શન જે છે કે જેને તમે અલગ અલગ રીતે કંજક્શન તરીકે ઉપયોગ કરી અને તમારા બે સેન્ટેન્સ જે છે એને તમે જોડવાનું કામ, એટલે કે બે જે તમારા ઓબ્જેક્ટ છે એને જોડી અને એક સેન્ટેન્સ બનાવી શકો છો. તો અહીંયા સુધી આ કંજક્શન રાખીએ. પછીના જે કંજક્શન છે એને આપણે પછીના વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ સો મચ.